તો મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ તરણેતરના મેળે અને તરણેતરનો મેળો જે છે તે એક કલ્ચરલ એક્ટિવિટી માટે ખૂબ જ જાણીતો છે. તો ત્યાં તમને અવારનવાર જે અલગ અલગ આ રીતનું જે છે છત્રી શણગારી અને ટ્રેડિશનલ વેશભૂષામાં જે જોવા મળતા હોય છે. તો આપણી સાથે છે, શું નામ તમારું? વાલાભાઈ ભરવાડ થાનગઢ. વાલાભાઈ ભરવાડ છે થાનગઢથી જે છે, અને દર વખતે મેળામાં આવો છો આ રીતના? દર વખતે 2017 સુધી આપણો પ્રથમ નંબર આવે છે. તો છત્રી શણગારવામાં એમનો પ્રથમ નંબર આવતો હોય છે, અને દર વખતે જે મેળામાં આ રીતના આવે છે અને આ જે ટ્રેડિશનલ જે ડ્રેસ જે પહેરે છે, જે વેશભૂષા જે છે, તો એક અલગ જ તમને તરણેતરના મેળામાં અનુભવ થવાનો છે. તો ચોક્કસ પધારો. આ મોરવારી છત્રી આવી રીતના ટ્રેડિશનલ લુક કાંઈક અલગ હટકે તમારે જોવું હોય તો તરણેતરના મેળાની મુલાકાત અવશ્ય લેજો. તો મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ તરણેતરના મેળે અને તરણેતરનો મેળો જે છે તે એક કલ્ચરલ એક્ટિવિટી માટે ખૂબ જ જાણીતો છે. તો ત્યાં તમને અવારનવાર જે અલગ અલગ આ રીતનું જે છે છત્રી શણગારી અને ટ્રેડિશનલ વેશભૂષામાં જે જોવા મળતા હોય છે. તો આપણી સાથે છે, શું નામ તમારું? વાલાભાઈ ભરવાડ થાનગઢ. વાલાભાઈ ભરવાડ છે થાનગઢથી જે છે, અને દર વખતે મેળામાં આવો છો આ રીતના? દર વખતે 2017 સુધી આપણો પ્રથમ નંબર આવે છે. તો છત્રી શણગારવામાં એમનો પ્રથમ નંબર આવતો હોય છે, અને દર વખતે જે મેળામાં આ રીતના આવે છે અને આ જે ટ્રેડિશનલ જે ડ્રેસ જે પહેરે છે, જે વેશભૂષા જે છે, તો એક અલગ જ તમને તરણેતરના મેળામાં અનુભવ થવાનો છે. તો ચોક્કસ પધારો. આ મોરવારી છત્રી આવી રીતના ટ્રેડિશનલ લુક કાંઈક અલગ હટકે તમારે જોવું હોય તો તરણેતરના મેળાની મુલાકાત અવશ્ય લેજો.